ઓમ નમઃ શિવાય. શ્રીમદ દેવી ભાગવત સ્કંદ ત્રીજો અધ્યાય 13 નવરાત્રિ વ્રતની વિધિ. જન્મેજયે પૂછ્યું, દ્વિજવર, નવરાત્રિ વ્રત કરવાથી શું ફળ પ્રાપ્ત થાય છે અને કઈ વિધિનું પાલન કરવું જોઈએ? વ્યાસજી બોલ્યા, રાજન, ચૈત્ર અને આસોના પવિત્ર મહિનામાં ભક્તિપૂર્વક આ પૂજા કરવી જોઈએ. અમાસના દિવસે જ શ્રેષ્ઠ સામગ્રી એકઠી કરી લેવી જોઈએ. તે દિવસે એક જ વાર હવિષ્યવાનનું ભોજન કરવું, સમતલ જમીન ઉપર મંડપ બનાવવો, પાદ્ય અર્ધ આચમનથી બ્રાહ્મણોની પૂજા કરવી જોઈએ. પોતાની શક્તિ પ્રમાણે દાનમાં વસ્ત્ર અને અલંકાર વગેરે અર્પણ કરવા. ઘરમાં સંપત્તિ હોય તો લોભ કરવો નહીં. સંતુષ્ટ બ્રાહ્મણો દ્વારા જ કાર્ય સારી રીતે પરિપૂર્ણ થઈ શકે છે. દેવીનો પાઠ કરનાર બ્રાહ્મણો માટે કહેવાયું છે કે 9, 5, 3 અથવા એક જ બ્રાહ્મણની પસંદગી કરવી. દેવી ઉપર રેશમી વસ્ત્રથી ઈચ્છાદિત સિંહાસનની સ્થાપના કરવી. તેની ઉપર ભગવતી જગદંબાની 4 ભુજાઓ હોય અને હાથમાં આયુધ હોય તેવા સ્વરૂપની ભગવતી જગદંબાની પ્રતિમાની સ્થાપના કરવી. નંદા તિથિ એટલે કે પડવા સુદમાં હસ્ત નક્ષત્ર હોય તો તે સમયનું પૂજન શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. રાજન, પહેલા દિવસે ઉત્તમ વિધિથી કરવામાં આવેલું પૂજન મનુષ્યની ઈચ્છાઓ પૂર્ણ કરનારું હોય છે. હવન કરવા માટે ત્રિકોણ કુંડ બનાવવો જોઈએ અથવા ઉત્તમ પ્રકારની વેદી પણ બનાવી શકાય, પરંતુ તે વેદી પણ ત્રિકોણ જ હોવી જોઈએ. સારા વસ્ત્રો, આભૂષણ અને અમૃત સમાન મધુર ભોજન વગેરેથી કુમારિકાઓની પૂજા કરવી જોઈએ. પહેલા દિવસે એક કુમારિકાની પૂજા કરવી જોઈએ, ત્યારબાદ ક્રમશઃ એક કુમારીની સંખ્યા વધારતા જવું. બીજે દિવસે 2 અને ત્રીજે દિવસે 3. આ પ્રમાણે 9મે દિવસે 9 કન્યાનું પૂજન કરવું. જે રાજાને વિદ્યા, વિજય, રાજ્ય અને સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તે તમામ કામનાઓ પૂર્ણ કરવા માટે ભગવતી કલ્યાણીની હંમેશા પૂજા કરવી જોઈએ. શત્રુનું શમન કરવા માટે ભગવતી કાલિકાની ભક્તિપૂર્વક આરાધના કરવી જોઈએ. ભગવતી ચંડિકાની પૂજાથી ઐશ્વર્ય અને ધનની પૂર્તિ પણ થાય છે. રાજન, કોઈને મોહિત કરવા, દુઃખ દરિદ્રને દૂર કરવા તથા સંસારમાં વિજય પ્રાપ્ત કરવા માટે ભગવતી શાંભવીની હંમેશા પૂજા કરવી જોઈએ. કોઈ કઠિન કાર્યને સિદ્ધ કરતી વખતે અથવા જો દુષ્ટ શત્રુનો સંહાર કરવો હોય તો ભગવતી દુર્ગાની પૂજા કરવી જોઈએ. મોટામાં મોટો પાપી પણ જો નવરાત્રિ વ્રત કરે તો તે સંપૂર્ણ પાપોમાંથી તેનો ઉદ્ધાર થઈ જાય છે. પ્રાચીન સમયની વાત છે. એક નિર્ધન વાણિયો હતો. તે ખૂબ દુઃખી હતો. રાજન, કોશલ દેશના કોઈ સજ્જને તેના લગ્ન પણ કરી નાખ્યા હતા. તેને ઘણા બાળકો હતા અને તે બાળકોને ભૂખ્યા ક્યાંય શાંત થતી નહોતી. ઉત્તમ ગુણોના કારણે લોકોએ તેનું નામ પણ સુશીલ પાડ્યું હતું. દરિદ્રતાથી અત્યંત કંટાળીને તે ભૂખ્યા વાણિયાએ એક શાંત સ્વભાવના મુનિને પૂછ્યું, બ્રાહ્મણ દેવતા, આપ મારી ઉપર કૃપા કરીને એ જણાવો કે મારી દરિદ્રતા કેવી રીતે દૂર થઈ શકે છે. મારા બાળકો ભોજન મેળવવા માટે હંમેશા રડતા રહે છે. વ્યાસજી બોલ્યા, રાજેન્દ્ર, આ પ્રમાણે સુશીલ નામના વાણિયાએ પૂછવાથી ઉત્તમ વ્રતનું પાલન કરનાર તે બ્રાહ્મણને ખૂબ જ પ્રસન્નતા થઈ. તેને વાણિયાને કહ્યું, વૈશ્યવર, તું હવે શ્રેષ્ઠ નવરાત્રિ વ્રત કર. આ વ્રતમાં ભગવતી જગદંબાની પૂજા, હવન અને બ્રાહ્મણ ભોજન કરાવવું હોય છે. આ વ્રતનું હંમેશા પાલન કરવાથી જ્ઞાન અને મોક્ષ પણ સુલભ થઈ જાય છે. સુખ અને સંતાનની વૃદ્ધિ થાય છે તથા શત્રુ તેની સામે ટકી શકતો નથી. ભગવાન રામ રાજ્યથી ભ્રષ્ટ થઈ ગયા હતા. તેમને સીતાનો વિયોગ થઈ ગયો હતો. તે સમયે કિષ્કિંધામાં તેમણે આ વ્રત કર્યું હતું. નવરાત્રિ વ્રત કરીને ભગવતી જગદંબાની વિધિવત ઉપાસના કરી ત્યારે તેમને જનકનંદિની સીતાજી પાછા મળ્યા. વ્યાસજી બોલ્યા, રાજન, બ્રાહ્મણની આ વાત સાંભળીને તે વાણિયાએ તેમને પોતાના ગુરુ બનાવી લીધા. સાથે સાથે માયાબીજ નામના ભુવનેશ્વરી મંત્રની તેમની પાસેથી દીક્ષા લીધી. ત્યારબાદ નવરાત્રિ વ્રત કરીને સંયમપૂર્વક શ્રેષ્ઠ ભક્તિપૂર્વક તેમણે જાપનો આરંભ કરી દીધો. 9મા વર્ષની નવરાત્રિના આઠમના દિવસે મધ્યરાત્રિએ ભગવતી પ્રગટ થયા અને વાણિયાને દર્શન આપ્યા. સાથે જ વિવિધ પ્રકારના વરદાન આપીને તેને કૃત્ય કરી દીધો. શ્રીમદ દેવી ભાગવતનો ત્રીજો સ્કંદ સમાપ્ત. ઓમ નમઃ શિવાય.